हेलो विद्यार्थी मित्रों, जय हिंद। वेदांत स्कूल ની અંદર લાઈવ વિડિયો ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આના પહેલા જે લેક્ચર ચાલ્યું એની અંદર આપણે 70 પ્રશ્નો નંબર સુધી આપણે મિત્રો સમજાવી દીધા હતા। મિત્રો મેં કહેલું છે એ પ્રમાણે કે વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે એટલે તૈયારી કરતા રહેજો, જરૂર લખતા પણ રહેજો મિત્રો। અત્યારે આ લેક્ચરની અંદર 71 એટલે કે 71 નંબરનો જે પ્રશ્ન છે એ 71 પ્રશ્ન નંબર સમજાવું છું મિત્રો। तो दरेक जोड़े जोड़े लगता रहेजो मित्रों, जे प्रमाणे समझाऊं छूं ए प्रमाणे मित्रों। चलो मित्रों 71 पेज प्रश्न नंबर सिद्ध एवं व्याकरण कति अध्याय संति आ प्रश्न पूछाई सके मित्रों। सिद्ध एवं व्याकरण ग्रंथ छे एनी अंदर कति अध्याय संति, कति એટલે કેટલા અધ્યાય એટલે અધ્યાયો હતા। सिद्ध एवं व्याकरण ग्रंथ ની અંદર કેટલા અધ્યાયો હતા આવો પ્રશ્ન પૂછાય તો મિત્રો શું અષ્ટો અધ્યાય સંતિ। તો सिद्ध एवं व्याकरण ની અંદર અષ્ટો એટલે કે 8 અધ્યાયો છે, આવું યાદ રાખજો મિત્રો। मैं तमने જ્યારે પાઠ ચાલતો હોય ત્યારે અંડરલાઈન કરાવી છે સાહેબ, તો એની અંદર પહેલું પણ છે કે આવો પ્રશ્ન પૂછાઈ શકે કે સિદ્ધ વ્યાકરણ નામનો જે ગ્રંથ છે એની અંદર કેટલા અધ્યાયો રહેલા છે તો 8 અધ્યાય તમે ખાસ યાદ રાખજો। કેટલા અષ્ટો અધ્યાય છે એટલે 8 અધ્યાય રહેલા છે મિત્રો। 72 નંબરનો પ્રશ્ન 72 નંબરનો મિત્રો યાદ રાખજો। हेमचंद्राचार्य विरचितम कोश ग्रंथ से नाम किमस्ति એટલે કે हेमचंद्राचार्य रचेला कोश ग्रंथનું नाम શું હતું તો મિત્રો યાદ રાખજો, અહીંયા કોશ ગ્રંથ પૂછેલો છે, ગ્રંથ નથી પૂછ્યો। જો ગ્રંથ પૂછ્યો હોત તો તમારે સિદ્ધ हेम व्याकरण એ ગ્રંથનું નામ આવે, પરંતુ જે हेमचंद्राचार्य सिद्ध हेम व्याकरण ग्रंथ છે એની અંદર અલગ અલગ ગ્રંથો છે મિત્રો। જેમ કે अलंकार शास्त्रीय ग्रंथ છે, છંદોનો શાસ્ત્રીય ગ્રંથ છે, અહીંયા કોશ ગ્રંથ આવ્યો છે એ પછી એનો અંદરનો ગ્રંથ છે મિત્રો। तो कोश ग्रंथનું નામ પૂછે તો મિત્રો कोश ग्रंथનું નામ શું યાદ રાખવાનું, અભિધાન ચિંતામણી યાદ રાખવાનું મિત્રો, ધ્યાન આપજો ખાસ। हेमचंद्राचार्य रचित ग्रंथનું નામ કયું ગ્રંથ પૂછ્યું હોય તો કયો આવે सिद्ध हेम व्याकरण ग्रंथ। પરંતુ कोश ग्रंथ પૂછ્યું હોય તો कोश ग्रंथનું નામ શું આવ્યું મિત્રો તો અભિધાન ચિંતામણી યાદ રાખજો ખાસ। तो हेमचंद्राचार्य विरचित कोश ग्रंथस्य नाम अभिधान चिंतामणि, अभिधान चिंतामणि હતું મિત્રો, આ યાદ રાખજો ખાસ। એના પછી 73 અંતિમ દ્વય અધ્યાય કેના ભાષા વર્તતે એટલે કે છેલ્લા બે અધ્યાયો કઈ ભાષામાં રચાયેલા હતા મિત્રો તો ધ્યાન આપજો, અંતિમ દ્વય અધ્યાય પ્રાકૃત ભાષાએ વર્તતે। છેલ્લા બે અધ્યાયો પ્રાકૃત ભાષામાં રચાયેલા હતા। प्रथम 6 अध्याय कुल 8 अध्यायों था, एमांथी प्रथम 6 अध्यायों संस्कृत भाषा में व्याकरण में रचाયેલા था અને अंतिम જે બે છેલ્લા અધ્યાયો છે એ પ્રાકૃત ભાષા। પ્રાકૃત એટલે મિત્રો કઈ ભાષા આપણે બોલીએ છીએ તે પ્રાદેશિક ભાષા, જે પ્રાદેશિક ભાષા હોય પ્રાકૃત ભાષા કહેવાય। એટલે અંતિમ જે છેલ્લા બે જે અધ્યાયો છે એ પ્રાકૃત ભાષામાં રચાયેલા છે મિત્રો, યાદ રાખજો। 74 નંબર પ્રશ્ન મિત્રો, मानव विजय ने जयसिंहस्य हस्ते किम आगत। मानव विजय प्राप्त करीने सिद्धराज जयसिंहના હસ્તે એટલે કે હાથમાં શું લાગ્યું કાં તો હાથ એમને શું મેળવ્યું તો શું જયસિંહस्य હસ્તે તત્રત્ય ગ્રંથાગારોપી આગત। જયસિંહે માનવ વિજય પર પ્રાપ્ત કરીને ગ્રંથાગારોપી એટલે ગ્રંથ ભંડાર પ્રાપ્ત કર્યું। याद रखो प्रश्न। चलो मित्रों પછી 75 नंबर प्रश्न, मालव विजय कह धनस्य स्वामित्व प्राप्त। मालव विजय प्राप्त કરીને કોણ ધનનો સ્વામી બની ગયો કાં ધનનો સ્વામી પ્રાપ્ત ધનને પ્રાપ્ત કર્યું તો કોણ મિત્રો માલવ વિજય પર કોણે વિજય પ્રાપ્ત કર્યો એવો પ્રશ્ન પૂછાય તો માલવ વિજય પર જયસિંહ सिद्धराज जयसिंह धनस्य स्वामित्व प्राप्त। सिद्धराज जयसिंह धनનો સ્વામી બની ગયો।
એના પછી મિત્રો જોડે જોડે લખતા રહેજો પ્રશ્નો. ચલો 75 સુધી પ્રશ્નો લખી રાખો મિત્રો, પછી આગળ તમને સમજાવું છું. चलो मित्रों 76 नंबर प्रश्न. हेमचंद्राचार्य पुत्र लब्धजनी. हेमचंद्राचार्य ક્યાંના હતા કાં તો હેમચંદ્રાચાર્ય જન્મ ક્યાં થયો હતો એવો પ્રશ્ન પૂછવામાં આવે. પુત્ર લબ્ધજની જન્મ, હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો શું હેમચંદ્રાચાર્ય ગુર્જર પ્રદેશે લબ્ધજની. ગુર્જર એટલે મિત્રો ગુજરાત પ્રદેશ. હેમચંદ્રાચાર્યનો જન્મ ગુજરાત પ્રદેશમાં થયો હતો. અત્યારે પણ ઘણા લોકોએ સાંભળ્યું છે પાટણની અંદર યુનિવર્સિટી આવી છે. એ યુનિવર્સિટીનું નામ કયું છે મિત્રો? જેમ કે આપણે અહીંયા અમદાવાદ યુનિવર્સિટીનું નામ કયું છે? તો ગુજરાત યુનિવર્સિટી. એ પાટણની અંદર જે યુનિવર્સિટી છે મિત્રો, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કહીએ છીએ, જેનું નામ કયું છે મિત્રો? કયું નામ છે? હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. હેમચંદ્રાચાર્ય નામ છે. જે પાટણની અંદર યુનિવર્સિટી છે ને એનું નામ છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. चलो મિત્રો ધ્યાન આપો. હવે 77 યશોવર્મણસ્ય ધનેન સહ અન્યત કિમ આસિત. યશોવર્મના ધનની સાથે બીજું શું પ્રાપ્ત થયું? તો સહ અન્યત ભોજન વિરચિત સરસ્વતી કંઠભરણ આસિત. તો ધનની સાથે, યશોવર્મના ધનની સાથે ભોજન વિરચિત એટલે ભોજ રાજા રચિત, ભોજ રાજા રચિત, જે રાજા ભોજ હતા એમને રચિત, જેમનો ગ્રંથ હતો પ્રસિદ્ધ ગ્રંથ. શું નામ હતું મિત્રો? સરસ્વતી કંઠભરણ. સરસ્વતી કંઠભરણ નામે જે ગ્રંથ હતો પ્રાપ્ત થયો છે. એના પછી 78 સિદ્ધરાજ આચાર્ય હેમચંદ્ર કિમ નિવેદિતવ. સિદ્ધરાજે આચાર્ય હેમચંદ્રાચાર્ય શું નિવેદન કર્યું, શું વિનંતી કરી? તો ભગવાન ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણ વિરચિત રચયંતુ. શું નિવેદન કર્યું મિત્રો? તે ભગવાન ભોજ વ્યાકરણ સદૃશમ. ભગવાન એટલે તમે પણ ભોજ રાજા જેવા વ્યાકરણ સદૃશમ વ્યાકરણ વિરચયંતુ. વ્યાકરણ ગ્રંથ જેવા ગ્રંથની રચના કરો. કેમ કે ભોજ રાજાનું જે વ્યાકરણ ગ્રંથ સરસ્વતી કંઠભરણ, એના કારણે એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું હતું, અમર થઈ ગયું હતું. એટલે પણ સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્ય એ જ કહે છે, નિવેદન કરે છે કે તમે પણ ભોજ રાજા જેવા વ્યાકરણ ગ્રંથની રચના કરો. એના પછી હેમચંદ્રાચાર્ય કેન ગ્રંથેન પ્રસિદ્ધ અસ્તિ. મેં કહ્યું તો તમારું ધ્યાન આપજો. હેમચંદ્રાચાર્ય પ્રશ્ન, હેમચંદ્રાચાર્ય કયા પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી? વારંવાર પૂછાયેલો છે મિત્રો, તો ધ્યાન આપો. તો હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ વ્યાકરણ નામના, એટલે કે સિદ્ધહેમ વ્યાકરણ નામે વ્યાકરણ ગ્રંથને પ્રસિદ્ધ અસ્તિ. વ્યાકરણ ગ્રંથની રચના કરી. યાદ રાખજો ખાસ. હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ, સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય. આ ગ્રંથની અંદર બંને મહાપુરુષોનું નામ આપેલું છે. એટલે યાદ રાખજો. બીજો કોઈ લખીને તમે જવાબ ના આવતા, હેમચંદ્રાચાર્ય તો સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ યાદ રાખજો. રાજા ભોજ તો સરસ્વતી કંઠભરણ નામ યાદ રાખજો. વારંવાર જોડકા સ્વરૂપે પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે મિત્રો, યાદ રાખજો. ચલો મિત્રો હવે 80 નંબર પ્રશ્ન. હેમચંદ્રાચાર્ય વિરચિતસ્ય મહાકાવ્યસ્ય નામ કિમ અસ્તિ. હેમચંદ્રાચાર્યએ રચિત મહાકાવ્યનું નામ શું હતું મિત્રો? આ પણ પ્રશ્ન પૂછાય. આ મહાકાવ્ય પણ એમની રચના કરી છે. તો ચાલુક્ય વંશો કીર્તનમ,
द्वयाश्रयम એટલે કે ચાલુક્ય વંશ કીર્તન મિત્રો ચાલુક્ય વંશો કીર્તનમ દ્વયાશ્રયમ એટલે ચાલુક્ય વંશ કીર્તન નામે બે અધ્યાયો હતા દ્વયાશ્રય એટલે બે અધ્યાયો હતા કારણ બે ગ્રંથોની રચના કરી હતી મિત્રો આ તો બે મહાકાવ્યની રચના કરી હતી એમ મિત્રો તો અહીંયા 80 થી પ્રશ્નો મિત્રો છે 75 સુધી તરા હવે 76 જે 80 સુધી તો 80 સુધી મિત્રો લખી નાખો પ્રશ્નો તમે ત્યાર પછી જે બાકી રહ્યા છે હું તમને સમજાવું છું चलो मित्रों હવે આપણે 81 જે પ્રશ્ન છે તે આપણે હું તમને સમજાવું છું ધ્યાન આપો 81 નંબર પ્રશ્ન મિત્રો હવે 80 જે પ્રશ્ન પૂરા થયા મિત્રો तो ત્યાં સુધી પેલો હેમચંદ્રાચાર્ય જે પાઠ મેં કહ્યો કે કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મિત્રો જે 12 પાઠ છે એના પ્રશ્નો અહીંયા 80 સુધી આપણે પૂરા થયા હવે 81 થી મિત્રો જે બીજા જે ચક્ર છે એના પર ચાલુ થાય છે મિત્રો અત્યારે હાલ મિત્રો જય પરાજય વા મિત્રો જય છે કે પરાજય મિત્રો પાઠ સમજાવ્યો મિત્રો તો અહીંયા અર્જુન જે આવે છે પૃથ્વીલોક પર ને જોવાની ઈચ્છા છે પૃથ્વીલોક પર મિત્રો તો એને અહીંયા સ્ટોરી આપેલી છે પ્રશ્ન હું તમને સમજાવું ધ્યાન આપો 21 નંબરનો અર્જુન કસ્યા સમીપમ ગચ્છતિ અર્જુન કોની નજીક જાય છે આવો પ્રશ્ન પૂછાય મિત્રો તો જય ઘોષકારકસ્ય જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ અર્જુન જય ઘોષકારકમ જય ઘોષ એટલે વિજયનો અવાજ કરનાર જન સમૂહસ્ય લોકોના સમૂહની નજીક જાય છે મિત્રો કોણ વિજયનો અવાજ કરતા હતા મિત્રો કે જે લોકો યુદ્ધ જીતી ગયા ને એટલે યુદ્ધનો ઉલ્લાસ મનાવતા હોય મિત્રો ઉત્સાહ મનાવી રહ્યા હોય એટલે વિજયનો અવાજ કરતા હોય એવા લોકોના ટોળાની નજીક જાય છે કોણ અર્જુન મિત્રો તો યાદ રાખજો 82 સરોવરસ્ય જલમ કીદૃશમ આસી વારંવાર પ્રશ્ન પૂછાયેલો છે 82 નંબરનો મિત્રો ધ્યાન રાખજો સરોવરનું પાણી કેવું હતું તો યાદ રાખજો સરોવરસ્ય જલમ કીદૃશમ આસી તો મિત્રો સરોવરસ્ય જલમ સગરમ આસી સગરમ શબ્દનો અર્થ થાય વિષમનો અર્થ થાય ઝેરી મિત્રો તો સરોવરનું પાણી કેવું હતું તો સરોવરનું પાણી ઝેરી હતું યાદ રાખજો મિત્રો વારમાં પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો સરોવર છે જલમ કીધું સમાજી તો સરોવરનું પાણી કેવું હતું તો સરોવરનું પાણી કેવું હતું સગરમ કાં તો વિષમ અહીંયા શબ્દ લખેલા છે મિત્રો સગરમ અને વિષમ મિત્રો બે ખાસ તો સરોવરનું પાણી કેવું હતું મિત્રો ઝેરી સગર એટલે ઝેરી વિષમ એટલે પણ ઝેરી હતું મિત્રો યાદ રાખજો 83 નંબરનો પ્રશ્ન अपरिचित स्वर्ण कीदृश आसीत् अपरिचित स्वर्ण अपरिचित जे परिचित न होय तेवा स्वर्ण अवाज कोनो હતો જે પરિચિત નથી તેવો અપરિચિત અવાજ કોનો હતો એવો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો તો अपरिचित जन स्वरेण युवक आसीत अपरिचित अवाज एक યુવાનનો હતો એક યુવકનો હતો મિત્રો કે જેને ક્યારે પણ જોયો નથી તેવો એમ 84 નંબરનો મિત્રો 84 ચોર્યાસી નંબરનો સર્વ વસ્તુ જાતમ કેન પ્રદૂષિત વિસ્મય સંજાતમ સર્વ વસ્તુ જાતમ બધી જ વસ્તુઓ
केना प्रदूषित विश्वयुद्ध संजाता शाना લીધે પ્રદૂષિત અને ઝેરી બની જાય છે કે ઝેરી બની છે જવાબ શાસ્ત્રાર્થ નિગતે પ્રદૂષિતે શાસ્ત્રાર્થ નિગતે શાસ્ત્રાર્થ એટલે શસ્ત્રો અત્યારે યુદ્ધ થાય તો પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે છે મિત્રો અણુબોમ્બ ફેંકવામાં આવે છે મિત્રો ઘણા એવા બધા શસ્ત્રો અસ્ત્રનો ઉપયોગ થાય છે કે જેને કારણે જે પંચમહાભૂતો છે મિત્રો એ પણ પ્રદૂષિત થાય છે મિત્રો તો પહેલાના યુદ્ધ જેવા અત્યારના યુદ્ધ નથી પહેલા યુદ્ધ કેવા હતા ક્યારે પણ વાતાવરણ પ્રદૂષિત થતું ન હતું ક્યારે પણ એવા શસ્ત્રોનો ઉપયોગ થતો ન હતો કે જેને કારણે વાતાવરણ પ્રદૂષિત ને ઝેરી બને જ્યારે અત્યારે યુદ્ધ થાય એની અંદર કેવું થાય છે મિત્રો શસ્ત્રોમાંથી જે નીકળતા જે પ્રદૂષણ છે એ પ્રદૂષણને લીધે શું થાય છે મિત્રો વાતાવરણ ઝેરી બને છે મિત્રો કહેવા માંગે છે કે શાસ્ત્રાર્થ નિગતે એટલે કે શસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણથી પ્રદૂષિત વિષમય સંજાતા જે વાતાવરણ કેવું બને છે પ્રદૂષણવાળું બને છે અને વિષમય એટલે કે ઝેરી બને છે તો આ શબ્દ યાદ રાખજો શાસ્ત્રાર્થ નિગતે 85 कह विगत दृष्टि जात कह विगत दृष्टि शब्द याद राख्यो कोने विगत दृष्टि कोने पोतानी दृष्टि गुमावी हती तो अपरिचितस्य जनस्य पुत्र विगत दृष्टि जात अपरिचितस्य जनस्य अपरिचित मानसना पुत्र जे अपरिचित मानस હતો ને એના જે પુત્ર હતો ને એ પુત્રએ વિગત દ્રષ્ટિ ગુમાવીને શું થયું મિત્રો મૃત્યુ પામ્યો હતો એમ चलो ध्यान 86 नंबर प्रश्न अर्जुन किम द्रष्टुका भूलोकम आगच्छ अर्जुन ने किम द्रष्टुका शू जोवानी इच्छाथी ते पृथ्वीलोक पर આવ્યો હતો तो મિત્રો આવો પ્રશ્ન પૂછાય કે અર્જુનને શું જોવાની ઈચ્છા હતી પૃથ્વીલોક પર આવ્યો હતો કે ધરતી પર આવ્યો હતો તો અર્જુન પૃથ્વીમ દ્રષ્ટકામ ભૂલોકમ આગચ્छ अर्जुन पृथ्वीलोकને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક ઉપર કાં ધરતીલોક પર આવ્યો હતો એના શબ્દ છે મિત્રો 87 નંબર પ્રકૃતિ નિર્મિતા સરોવર कीदृशा भवन्ति प्रकृति द्वारा निर्माण पामेला सरोवर केवा होय छे મિત્રો केवा મિત્રો કુદરત દ્વારા બનેલા સરોવર કેવા હોય મિત્રો તો જવાબ આવશે પ્રકૃતિ નિર્મિતા સરોવર પેયજલા ભવन्ति આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો કુદરતી રીતે નિર્માણ પામેલા સરોવરો પેયજલા पेयजल એટલે કે પીવા લાયક પાણી તેનું પાણી કેવું છે મિત્રો પીવા લાયક હોય છે કુદરત દ્વારા નિર્માણ પામેલા સરોવરનું પાણી પીવા લાયક હોય છે મિત્રો તો પેયજલ યાદ રાખજો શબ્દ મિત્રો ખાસ એના પછી 88 નંબર પ્રશ્ન મિત્રો મહાભારત કાલિકા જના कीदृशा આસન મહાભારત લોકોના મહાભારત સમયના લોકો केवा हता आવો प्रश्न पूछाय के महाभारत समयना लोको केवा हता तो याद राखજો महाभारत कालिका जना कृषकाया आसन कृषकाय એટલે મિત્રો અહીંયા આ જે શબ્દ છે મિત્રો આ શબ્દ જે પ્રશ્ન છે મિત્રો એની અંદર કૃષકાય તો બરાબર છે મિત્રો પરંતુ આપણે આની જગ્યાએ ખાલી એટલું લખવાનું છે બલિષ્ઠવાન લખવાનું છે મિત્રો महाभारत समयना लोको केवा हता तो बलिष्ठवान लखजो आ कृषकाय शब्द न लखतो મિત્રો આ પ્રશ્નનો જવાબ નથી આ કૃષકાય એની જગ્યાએ ખાલી લખજો બલિષ્ઠવાન એટલે બળવાન હતા મિત્રો કૃષકાય એટલે કે અહીંયા શું લખ્યું છે કૃષકાય જવાબ ખોટો આપેલો છે મિત્રો કૃષકાય એટલે કે દુબળા પાતળા થાય પરંતુ એ જવાબ ખોટો છે મિત્રો આપણે એ નથી લખવાનું આ લખવાનું છે મહાભારત કાલિકા જના કૃષકાયની જગ્યાએ શું લખ્યું મિત્રો બલિષ્ઠવાન યાદ રાખજો મિત્રો બલિષ્ઠવાન એટલે મજબૂત કાં તો શક્તિશાળી કાં તો બળવાન કોઈ પણ શબ્દ લખાય બલિષ્ઠવાન યાદ રાખજો શબ્દ ખાસ તો મહાભારત કાલિકા જના બલિષ્ઠવાન આસન મહાભારત સમયના લોકો બલિષ્ઠવાન હતા બળવાન હતા મિત્રો આ જવાબ આન્સર એ ખોટો આપેલો છે 88 ની અંદર તો એની જગ્યાએ બલિષ્ઠવાન યાદ રાખજો चलो मित्रों 89 नंबर प्रश्न वट्टस्य पुत्र कीदृशे कूपे पतितः
મિત્રો અહીંયા ભટ્ટસ્ય શબ્દ છે એ શબ્દ નથી મિત્રો, અહીંયા એટલું જ લખેલું છે મિત્રો કે અપરિચિત પુત્રસ્ય કે પુત્ર કીધું છે કુપી પ્રતિત, તો અહીંયા ભટ્ટસ્ય જગ્યાએ અપરિચિત એટલે કે જે માણસ અપરિચિત છે, જેને ઓળખી નથી શક્યા, જેને ઓળખતો નથી અર્જુન, એવા પુત્ર કેવી રીતે મૃત્યુ પામે તો મિત્રો સમજાવ્યું છે ઊંડા કૂવામાં પડે, તો અહીંયા ગંભીર કુપી યાદ આવ્યો, પુત્ર ગંભીર કુપે પતિ રહે, તો ઊંડા કૂવામાં પડી મૃત્યુ પામ્યો છે. અને છેલ્લો પ્રશ્ન, કીધું અર્જુન પુનઃ સ્વર્ગ પ્રસ્થિત, કેવો અર્જુન ફરીથી સ્વર્ગમાં ગયો, કેવો અર્જુન ફરીથી સ્વર્ગમાં, કેવી રીતે અર્જુન ફરીથી સ્વર્ગમાં પાછો ગયો? પ્રશ્ન જવાબ છે ગૃહિત ચિંત અર્જુન પુનઃ સ્વર્ગ પ્રસ્થિત. ગૃહિત ચિંત એટલે ગૃહિત ચિંત મનની અંદર ચિંતા લઈને અર્જુન પુનઃ સ્વર્ગ પ્રસ્થિત, અર્જુન ફરીથી સ્વર્ગમાં ચાલ્યો ગયો મિત્રો. તો મિત્રો અહીંયા 81 થી 90 સુધી જે પ્રશ્નો સમજાય છે તમે લખી નાખો મિત્રો. ચલો મિત્રો, તો અત્યારે આપણે જે લેક્ચરની અંદર જે મેં તમને પ્રશ્નો લખાયા મિત્રો 71 થી 90 એટલે 90 સુધી, 71 થી 90 સુધી 20 પ્રશ્નો, તો એ પ્રશ્ન અત્યારે હોમવર્કની અંદર હું તમને ખાલી ફક્ત તૈયાર કરવા માટે આપું છું મિત્રો. મેં કહ્યું પ્રમાણે આઈએમપી છે મિત્રો, તો તૈયાર કરજો, ઘણા પૂછાયા છે એટલા માટે. હવે નેક્સ્ટ લેક્ચર જે આના પછી આવશે એની અંદર હું તમને ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ જે છે એ હું તમને લખાવડાવીશ, સમજાવીશ મિત્રો. તો એ આપણે લેક્ચર પૂર્ણ કરીશું મિત્રો. અસ્તુ જય